સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. ના વિદ્યાર્થીઓ અને એમનો એક અભ્યાસક્રમ ભારત અને વિશ્વ એ સંદર્ભમાં આજે હું ડૉક્ટર નૈનેશ ગઢવી અને મારી સાથે ડૉક્ટર આનંદ આચાર્ય અમે આ વિષય પર ચર્ચા કરવાના છીએ, આપને માહિતી આપવાના છીએ. મિત્રો, આજે આ વિષય અંતર્ગત સ્વતંત્રતા, જાતીય સમાનતા એ વિષય પર આપણે ચર્ચા કરવાની છે. કેટલીક પૂર્વ ભૂમિકાઓમાં જઈએ તો સૌથી પહેલી વાત આવે સ્વતંત્રતા. વિશ્વના કોઈ દેશની સ્વતંત્રતાના સંદર્ભમાં જ્યારે વાત કરવાની હોય ત્યારે આપોઆપ એની પરાધીનતાને સ્વીકારવી પડે છે. વિશ્વના અનેક દેશો સંસ્થાનોનો ભોગ બન્યા છે અને અનેક દેશોએ જુદી જુદી પ્રકારના સંઘર્ષો કરી અને સ્વતંત્રતા પ્રાપ્ત કરી છે. સૌથી પહેલી વાત એ આવે કે આ સંસ્થાનોની સ્થાપના શા માટે? ભારત અને વિશ્વના સંદર્ભમાં જ્યારે આપણે આ ચર્ચા કરતા હોઈએ ત્યારે સંસ્થાનોની ઉત્પત્તિ એના વિશે જાણવું ખૂબ અગત્યનું છે. મિત્રો, ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને ઔદ્યોગિક ક્રાંતિના સંદર્ભમાં જે વિકાસ થયો, યુરોપના સાથી દેશો એ વિકાસનો એક ભાગ બન્યા, નવી નવી શોધો થઈ, વિજ્ઞાન વિકસ્યું, ઉદ્યોગો વિકસ્યા. આ બધાની અસર એ યુરોપ પૂરતી સીમિત ન રહેતા વિશ્વના બીજા દેશો સુધી પહોંચાડવાની હતી. એ વસ્તુને એક માર્કેટ તરીકે અથવા તો પોતાના રાષ્ટ્રની સમૃદ્ધિના સંદર્ભમાં જ્યારે યુરોપે વિચાર્યું ત્યારે એણે વિશ્વના અનેક દેશોમાં પોતાના સંસ્થાનો શરૂ કર્યા. માત્ર બ્રિટને નહીં પણ યુરોપની અંદર આવેલા 11 દેશોએ પોતાના સંસ્થાનો જુદી જુદી દિશાઓમાં સ્થાપ્યા હતા. એશિયાના સંદર્ભમાં વાત કરીએ તો જાપાન એ પણ સંસ્થાનવાદી દેશ હતો. એણે પણ પોતાના સંસ્થાનો વિશ્વના કેટલાક દેશો પર સ્થાપ્યા હતા. મિત્રો, જ્યારે સ્વતંત્રતાના સંદર્ભમાં વાત કરવાની હોય ત્યારે સંસ્થાનોની પૂર્વ ભૂમિકા સમજવી ખૂબ અગત્યની છે. કોઈપણ જગ્યાએ સંસ્થાનોની સ્થાપના શા માટે કરવાની? તો બહુ સરળ વાત છે કે પોતાના દેશની સમૃદ્ધિ માટે એની વાત કરવાની હોય છે. આ આપણા અભ્યાસક્રમની અંદર મુખ્ય 4 ટૉપિકો છે, એ આપ નજર કરીએ. એકમ 31ની અંદર સ્વતંત્રતા અને જાતિવાદી સમાનતા માટેની લડત છે. એકમ 32માં આણ્વિક વિશ્વમાં શાંતિની સમસ્યાઓની ચર્ચા કરવાની છે. એકમ 33માં પર્યાવરણીય વ્યવસ્થા અને તેની સામેના ખતરાઓની વાત કરવાની છે. અને એકમ 34માં વૈજ્ઞાનિક મનોવલણને પ્રોત્સાહન આપવાની વાત છે. એકમ 31ના સંદર્ભમાં જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે મેં જેમ અગાઉ વાત કરી કે સંસ્થાનો સ્થાપવાની જરૂરિયાત એ પોતાના દેશને સમૃદ્ધ અને અતિ સમૃદ્ધ કરવાની વાત હતી. યુરોપના કેટલાક લોકોનું માનવું એવું હતું કે વિશ્વની સમગ્ર પ્રજા પર શાસન કરવાનો અને વિશ્વની સમગ્ર પ્રજાને સુસંસ્કૃત કરવાનો એ ગોરી પ્રજાઓનો અધિકાર છે, એમને અપાયેલું વરદાન છે. આવા ત્યાંના કવિઓ, લેખકો અને સાહિત્યકારો દ્વારા જુદી જુદી સ્થિતિમાં આવા વિધાનો થયેલા છે. એના પુરાવાઓ પણ છે. મિત્રો, સંસ્થાનો જ્યારે વ્યાપ્ત બન્યા, વિશ્વના જુદા જુદા ખંડોમાં સૌથી 2 મોટા ઉપખંડો એશિયા અને આફ્રિકા એ આનો સૌથી વધુ ભોગ બન્યા છે. એશિયાની અંદર અને આફ્રિકાની અંદર જે નાના નાના દેશો હતા, ભારતના સંદર્ભમાં વાત કરીએ, સિંગાપુરના સંદર્ભમાં વાત કરીએ, રશિયાના પૂર્વ ઉત્તર અફઘાનિસ્તાનના, પાકિસ્તાનના સંદર્ભમાં વાત કરીએ, આફ્રિકાના વિવિધ દેશોના સંદર્ભમાં વાત કરીએ, તો દરેક જગ્યાએ યુરોપના કોઈને કોઈ દેશે પોતાના સંસ્થાનો સ્થાપ્યા છે. તો આ સ્વતંત્રતા અને જાતીય સમાનતા, આ બંને વચ્ચેના બંનેની જે વાત છે એ કેવી રીતે વહેતી થઈ એની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. સ્વતંત્રતાના સંદર્ભમાં, સ્વતંત્રતા અને જાતીય સમાનતાના સંદર્ભમાં આપણે કેટલાક ઉદ્દેશોને સ્પષ્ટ કરીએ તો એના ઉદ્દેશો આ છે. એશિયા અને આફ્રિકામાં સ્વતંત્રતા અને સમાનતા માટેની લડતોની ટૂંકમાં ઐતિહાસિક પાશ્ચાત્ય ભૂમિકા આપવી.
આ લડતોની પ્રેરણાઓની જાણકારી આપવી, સ્વતંત્રતા અને સમાનતા માટે ચાલી રહેલી હાલની લડતો વિશે માહિતી આપવી, નવસંસ્થાનવાદ અને જાતિવાદમાં રહેલા આ લડતોના વિરોધીઓની જાણકારી આપવી, મુક્ત અને સમાન વિશ્વને પ્રોત્સાહન આપવામાં ભારતનું યોગદાન જણાવવું. તો મિત્રો, વાત એ છે કે આ ઉદ્દેશોને સાર્થક કરવા માટે આ પુસ્તકની અંદર જે વાત કરવામાં આવી છે, જે રેફરન્સીસ આપવામાં આવ્યા છે, એના સંદર્ભમાં આપણે સ્વતંત્રતા અને જાતીય સમાનતાની લડત વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ તો આપ સ્લાઇડ પર જોઈ શકો છો કે જાતિવાદ માટે યુરોપનો એક આગવો દૃષ્ટિકોણ હતો. બિન યુરોપિયન બુદ્ધિશક્તિમાં નબળા છે, તેથી તેમને સંસ્કાર અને માર્ગદર્શન માટે સંસ્થાનો યોગ્ય છે. જુલે કેરી નામના એક વિદ્વાન એવું જણાવે છે કે હલકા પ્રકારની જાતિઓને સંસ્કારી બનાવવાની શ્રેષ્ઠ જાતિઓની ફરજ છે. કિપલિંગ જણાવે છે કે એશિયાવાસીઓને સંસ્કારી કરવાની ગોરાઓની જવાબદારી છે. એશિયા અને આફ્રિકાની પ્રજાની મુખ્ય માંગ એ આત્મનિર્ણય અને સમાનતાની જ હતી. જ્યારે આ બંને ખંડો ઉપર યુરોપિયન શાસન ફરી વળ્યું ત્યારે એ લોકોની મુખ્ય માંગણી એ આત્મનિર્ણયની હતી અને સમાનતાની વાત હતી. શાસનનો વિરોધ નહોતો, શાસન કરતાં વાત અધિકારોની, સમાનતાની હતી. આ બંનેમાંથી વિરોધનો સૂર ઊભો થયો, સ્વતંત્રતાની લડતો થઈ અને જુદા જુદા સમયે જુદા જુદા રાષ્ટ્રોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને સંસ્થાનોથી મુક્ત થયા. આપણી વાત એટલેથી આગળ અટકવાની નથી. સંસ્થાનોથી મુક્ત થયેલા દેશોએ પણ સંસ્થાનોનો કેવી રીતે ભોગ બનવું પડ્યું એની પણ આપણે આ મુદ્દામાં ચર્ચા કરવાના છીએ. પણ એ મુદ્દામાં આગળ જોઈએ એ પહેલાં યુરોપના સંસ્થાન સ્થાપવાનો જે હેતુ હતો એના વિશે આપણે જાણવું ખૂબ અગત્યનું છે. યુરોપનો એશિયા અને આફ્રિકા પર જે સંસ્થાનો સ્થાપ્યા એના મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા. એક તો સૌથી પહેલાં ત્યાં ઉત્પાદિત થયેલા માલને બજાર આપવાની વાત હતી. તેઓ કાચા માલનો સ્ત્રોત ઊભો કરવાની પેરવીમાં હતા. તેઓને પોતાના ઉત્પાદન ક્ષેત્રો માટે ગુલામો, મજૂરો અને પોતાના રક્ષણ માટે સૈનિકોની જરૂર હતી. મૂડીરોકાણના નવા નવા ક્ષેત્રો ઊભા કરવાતા, લશ્કરી વ્યૂહાત્મક ગઢો ઊભા કરવાતા, જેથી પોતાના સંસ્થાનોને અન્ય રાષ્ટ્રોથી ખતરો ન થાય. રાજકીય અને આર્થિક નીતિઓમાં પણ તેઓ એ લોકો જે તે સંસ્થાનમાં હસ્તક્ષેપ કરતા હતા. કોઈ નવા રાજકીય સંગઠનો બનવા દેતા નહોતા. ત્યાંની જે આર્થિક નીતિ હતી એની અંદર પણ પોતાના સંસ્થાનોના હિતોના સંદર્ભમાં જ આર્થિક નીતિઓને એ લોકો અમલ કરાવતા હતા. આગળ જોઈએ તો વધારે એ વસ્તુને સ્પષ્ટ થશે કે બિન સંસ્થાનીકરણની પ્રક્રિયા પર ભારતના સ્વાતંત્ર્યનો પ્રભાવ કેવો હતો એ જાણવું ખૂબ જરૂરી છે. બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થનાર એ ભારત પહેલો દેશ હતો. બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ પછી મિત્ર રાષ્ટ્રોની જે આર્થિક સ્થિતિ હતી, જે વૈશ્વિક દબાણ હતું, એના સંદર્ભમાં ભારતને સ્વતંત્ર કર્યા સિવાય એમની પાસે કોઈ વિકલ્પ નહોતો. ભારત એ પ્રથમ દેશ હતું બીજા વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થનાર. આણ્વિક યુગના સંદર્ભની વાત કરીએ કે યુરોપિયનની શ્રેષ્ઠતાના જુઠ્ઠાણાને ખુલ્લું પાડવા એ ભારતે પહેલ કરી હતી અને આત્મનિર્ણયથી શોષણ મુક્ત થઈ અને પરાધીનતાનો અંત કેવી રીતે લાવી શકાય એનું ઉદાહરણ વિશ્વને ભારતે પૂરું પાડ્યું હતું. અને વિશ્વના અનેક દેશો, તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વના અનેક દેશોએ ભારતની સ્વતંત્રતાની લડતનું અનુકરણ કર્યું હતું, અનુસરણ કર્યું હતું. એ કેવી રીતે એ આગળ ઉપર આપણે જેમ ચર્ચા કરીશું એમ વધારે સ્પષ્ટ થશે. આગળ જોઈએ કે બ્રિટિશ સંસ્થાનથી મુક્ત ભારતની સફળતાના સ્ત્રોતો. ભારતમાં એક સુવ્યવસ્થિત રાજકીય સંગઠનો સ્થાપિત થયા હતા. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના થઈ હતી. જુદા જુદા રાજકીય સંગઠનો સ્થાપિત થયા હતા. વિશાળ આમ જનતાની લડતમાં ભાગીદારી, તમામ પ્રકારના ભેદભાવો, ધર્મ જાતિના ભેદભાવો ભૂલી અને આમ જનતા એ સ્વતંત્રતાની લડતમાં ભાગીદાર બની હતી. સાંસ્થાનિક કાયદાઓની અવજ્ઞા થઈ હતી. નેતાઓના એક જ ઇશારે બ્રિટિશરોના કોઈપણ કાયદાની સવિનય કાનૂની ભંગ કરવાની એ ભારતની પ્રજાની તૈયારી હતી. આયાતી ચીજોનો બહિષ્કાર, હડતાલ, બંધ, જેલભરો અને અહિંસક સામનો, આ બધા જ આંદોલનોમાંથી ભારત પસાર થયું હતું. અને આ બધા જ આંદોલનો અહિંસક રીતે અને પોતાના રાજકીય નેતાઓના આદેશથી આમ પ્રજા સુપેરે પાર પાડતી હતી. અને એની સફળતાથી
અતપ્રત બ્રિટિશ સરકાર હતી, જેને ભારતને સ્વતંત્ર કરવા સિવાય એની પાસે કોઈ વિકલ્પો બચ્યા નહોતા. આગળ આ વિસ્તૃત મુદ્દાની ચર્ચા કરીએ તો તમને જોવા મળશે, તમે સ્લાઇડ પર જોઈ શકો છો કે બ્રિટિશ સંસ્થાનથી મુક્ત કરવાના ભારતની સફળતાના જે સ્ત્રોત છે એના પછી જોઈએ તો એશિયામાં સ્વાતંત્ર્ય લડત એ કેવી રીતે શરૂ થઈ. એશિયા, આફ્રિકા અને ભારત આ ત્રણની જે સ્વાતંત્ર્ય લડત છે એ બહુ અગત્યની બની રહી હતી. એશિયાના સંદર્ભમાં વાત કરીએ તો એશિયાના મોટા ભાગના દેશોમાં 20મી સદીની શરૂઆતમાં સ્વતંત્રતાની લડત શરૂ થઈ ગઈ હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાને એશિયાના ઘણા રાષ્ટ્રોને તાબે કર્યા હતા અને 1945માં મિત્ર રાષ્ટ્રોથી જાપાન પરાજિત થતાં બિનસંસ્થીકરણની પ્રક્રિયાએ વેગ પકડ્યો હતો. મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે હિટલર એક તરફ પોતાનું સામ્રાજ્ય ફેલાવતો હતો, એની સામે જાપાને પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન એશિયાના ઘણા બધા રાષ્ટ્રોને પોતાની તાબે કર્યા હતા. અને જ્યારે બીજું વિશ્વયુદ્ધ પૂર્ણ થયું એ દરમિયાન એટલે 1945ની અંદર બિનસંસ્થીકરણની જે આખી પ્રક્રિયા શરૂ થઈ અને જે રીતે ભારત સહિતના દેશો સ્વતંત્રતાની દિશા તરફ વળ્યા એમાં જાપાનના સંસ્થાનમાંથી ઘણા બધા દેશો મુક્ત થયા હતા. આગળ આપણે જોઈએ તો કયા કયા દેશો કઈ રીતે મુક્ત થયા એની આ યાદી છે. એશિયામાં સંસ્થાનમાંથી મુક્ત થયેલા રાષ્ટ્રો: 1945માં વિયેતનામ મુક્ત થયું, 1947માં ભારત સ્વતંત્ર થયું, 1948માં બે રાષ્ટ્ર તરીકે ઉત્તર કોરિયા, દક્ષિણ કોરિયા તરીકે કોરિયાની મુક્તિ મળી, 1949માં ચીનમાં એક ચોક્કસ ક્રાંતિ થઈ જે રશિયાના સંદર્ભમાં બહુ અગત્યની હતી, 1950માં ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયું, 1953માં કંબોડિયા, 1957માં મલાયા અને 1959માં સિંગાપુર. આ યાદી એશિયાના વિવિધ રાષ્ટ્રોની છે જે 1945 પછી બીજા વિશ્વયુદ્ધ પછી એ લોકો સ્વતંત્ર થયા હતા. મિત્રો, આગળ જોઈએ તો એશિયા ખંડ સિવાય આફ્રિકાના સંદર્ભમાં વાત કરીએ તો આફ્રિકામાં પણ સ્વતંત્રતાની લડતો જુદી જુદી રીતે ચાલી હતી. 1950થી 1959 દરમિયાન 2 લાખ આફ્રિકનો શહીદીથી 6 આફ્રિકન દેશો સ્વતંત્ર થયા હતા. 1960માં આફ્રિકન રાષ્ટ્રવાદી મુક્તિ દળોના આંદોલનથી બ્રિટન, ફ્રાન્સ અને બેલ્જિયમે 31 દેશોને મુક્ત કર્યા હતા. 1970માં પોર્ટુગલનું પતન થયું. ઝિમ્બાબ્વેના પરાજયથી આફ્રિકામાંથી મોટાભાગના સંસ્થાનો દૂર થયા. એટલે તમને જાણીને નવાઈ લાગશે કે છેક 1950થી લઈ અને 1970 સુધીનો જે ગાળો છે ત્યાં સુધી આફ્રિકનોની લડત ચાલી. નામીબિયા અને દક્ષિણ આફ્રિકા લઘુમતી યુરોપિયન શાસનમાંથી હમણાં જ મુક્ત થયા છે. ભારતે તમામ આંદોલનને નૈતિક, ભૌતિક અને લશ્કરી મદદ આપી છે. મિત્રો, આફ્રિકાના જે દેશોની અંદર જે રાષ્ટ્રીય ચળવળો ચાલી, જે મુક્તિ માટેના સંઘર્ષો ચાલ્યા, ભારતે એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અને ભારત સ્વતંત્ર થયું એ પહેલાં એણે વૈશ્વિક કક્ષાએ વિશ્વના દેશોને વિદેશી શાસનથી મુક્ત કરવા માટેની એક ચોક્કસ લડત આપેલી અને બધાને નૈતિક ટેકો, ભૌતિક ટેકો અને જ્યાં જરૂર જણાય ત્યાં લશ્કરી ટેકો પણ ભારતે પૂરો પાડ્યો છે. મિત્રો, આગળ જોઈએ તો ભારતના સ્વાતંત્ર્યનો પ્રભાવ આફ્રિકાના જે દેશો એ પરાધીનતામાં હતા એ દેશો પર ભારતની સ્વતંત્રતાની લડતનો કેવો પ્રભાવ પડ્યો એની ચર્ચા આપણે આ મુદ્દામાં કરવાના છીએ. સંયુક્ત રાષ્ટ્રસંઘ અને યુરોપમાં જાતિ વિરોધી અને સંસ્થા વિરોધી લડત માટે ભારતીય નેતાઓનું માર્ગદર્શન. એશિયા અને આફ્રિકાના દેશોએ રાજકીય સંગઠન, અસહકાર, ઘોષણાપત્રો અને અન્ય કાર્યક્રમોમાં ભારતનું અનુકરણ કર્યું. ભારતની લડતે યુરોપિયન સામ્રાજ્યને પરાજિત કરી શકાય તે વિશ્વાસ અપાવ્યો. એશિયા અને આફ્રિકાના સંસ્થાનમાંથી મુક્ત થવા માટેના દેશોને ભારતના ટેકાની કદર કરવામાં આવી. વિની મંડેલા, નેલ્સન મંડેલાના પત્ની વિની મંડેલાએ આફ્રિકન પ્રજા વતી ભારતીય નેતાઓનો ઋણ સ્વીકાર કર્યો હતો. મિત્રો, ભારત જે સ્વતંત્રતાની લડત લડતું હતું અને જે રીતે લડતું હતું એની સ્વતંત્રતા મેળવવા માટેની જે પદ્ધતિ હતી એ પદ્ધતિથી આફ્રિકન દેશો પ્રભાવિત હતા. એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અને આંતરરાષ્ટ્રીય પરિષદોની અંદર જ્યાં મળવાનું થતું ત્યાં એ દેશના નેતાઓ ભારતના નેતાઓ સાથે મળી અને સ્વતંત્રતાની રણનીતિનું આયોજન કરતા હતા. કઈ રીતે આંદોલન આપી શકાય, ઘોષણાપત્રો કેવી રીતે બહાર પાડી શકાય,
જુદા જુદા આંદોલનોમાં પ્રજાને કેવી રીતે સાંકળી શકાય, રાજકીય સંગઠનોનો શું રોલ હોઈ શકે, આ બધી જ બાબતોની માહિતી એ ભારતના નેતાઓ એ સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની તૈયારી કરવાવાળા દેશોને આપતા હતા. માત્ર માર્ગદર્શન પૂરતું સીમિત નહીં, એ લોકોને નૈતિક ટેકો પણ આપતા હતા, જરૂર પડે ભૌતિક ટેકો પણ આપતા હતા, અને ભારતના સૈન્યનો ઉપયોગ પણ સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી ભારતના સૈન્યને પણ ભારતે આપેલું છે. એટલે આ બધી જ વસ્તુઓની એક બહુ મોટી વાત એ છે કે નેલ્સન મંડેલાને જ્યારે કેદ કરવામાં આવ્યા ત્યારે એમના પત્ની નીલી મંડેલા અને આફ્રિકન પ્રજાને જે નૈતિક બળની જરૂર હતી એણે ભારતના સ્વતંત્રતાના પાયાની અંદર રહેલા નેતાઓ, ખાસ કરીને જવાહરલાલ નહેરુએ એ વખતે ખૂબ હૂંફ પૂરી પાડેલી, અને એને માટે એમણે ભારતનો ઋણ સ્વીકાર કર્યો હતો અને સરહૃદયથી ભારતનો આભાર માન્યો હતો, જેથી આફ્રિકન પ્રજાની અંદર સ્વતંત્રતાની લડત માટેની જે જુસ્સો અને જોમ છે એ ટકી રહે. મિત્રો, આગળ જોઈએ તો ભારતના સંદર્ભમાં તમે આગળ જોઈએ તો એની જે વિદેશ નીતિ હતી, જે દેશો મુક્ત થયા હતા, સ્વતંત્ર થયા હતા, એ લોકોએ એક વિદેશ નીતિ તૈયાર કરી હતી. ભારતની વિદેશ નીતિ એવી હતી જે બિન જોડાણવાદી, એને મૂડીવાદી રાષ્ટ્રો સાથે પણ જોડાવું નહોતું અને સામ્યવાદી રાષ્ટ્રો સાથે પણ જોડાવું નહોતું. પોતાની એક આગવી નીતિ પોતાને રાખવી હતી. એ જ રીતે ભારતની આ નીતિથી પ્રભાવિત થઈને એશિયા અને આફ્રિકાના સ્વતંત્ર થયેલા 62 દેશોએ આ વિદેશ નીતિ અપનાવી હતી, જેનું મુખ્ય કારણ એ હતું કે સંસ્થાનવાદી શાસકો પરનો વિશ્વાસ ગુમાવી દીધો હતો. સંસ્થાનવાદી શાસકો ફરીથી પોતાના પર સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી ફરીથી પોતાનું સારું કરશે, પોતાનો ઉદ્ધાર કરશે, પોતાનો વિકાસ કરશે, પોતાનું જુદી જુદી દિશામાં શિક્ષણ, આરોગ્ય, રાજકારણના સંદર્ભમાં, ઉદ્યોગોના સંદર્ભમાં વિકાસ કરશે. એ જે વિશ્વાસ સંસ્થાનો પર હતો એ તેમણે ગુમાવી દીધો હતો. અને બીજું કે સામ્યવાદી રાષ્ટ્રોથી એ લોકો અપરિચિત હતા. એટલે આ બંને પરિસ્થિતિના કારણે એમણે ભારતના જેવી જ બિન જોડાણવાળી નીતિ અપનાવી. તેથી આફ્રિકાના અને એશિયાના સ્વતંત્ર થયેલા રાષ્ટ્રોએ બિન જોડાણની નીતિ અપનાવી હતી. મિત્રો, આગળ જોઈએ તો સંસ્થાનવાદ અને તેના અવશેષોના સંદર્ભમાં ચર્ચા કરીએ તો જ્યાં જ્યાં સંસ્થાનવાદ હતા એ સંસ્થાનવાદમાંથી જે દેશો મુક્ત થયા પણ એ સંપૂર્ણ રીતે મુક્ત થયા નહોતા.